મજામાં છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે જો ઘરે અત્યારે હું મારા પપ્પા અત્યારે બે જ છીએ ને જાગૃતિ જી છે આપણે ભણવા ને બેન કામે ગઈ ને મારા મારી થોડુંક વાડીએ કામ હતું ખડ ને એવું બકાલું ને એવું લેવાનું હતું એટલે ના ગયેલા છે. તો આ જવાનું છે આપણે ભગોડા દર્શન કરવા આવવાનું ફ્રી થઈ કામ શું છે તે માં મોગલબાના દર્શન કરતા હર હર મહાદેવ જય માં મોગલ બધાને. તો એવું છે મિત્રો આજે કાંઈ કામ ને એવું કાંઈ છે નહીં એટલે મારે મારા પપ્પાને બેને જવાનું છે ભગોડા મોગલમાના દર્શન કરવા. તો ભગોડા જઈને સીધા તમને મળ્યું. અત્યારે જો આપણે ગાડી અત્યારે બે આજે રેડી થઈ ગયેલી છે ને આપણી વાળી આ ગાડી લઈને જાય મારી વાળી બા લઈને જાવી ને મિત્રો આપણી ગાડી લઈને જવાનું છે ને મળ્યું તમને ભગોડા જઈને. તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા ને આપણે મવાની બાજુમાં એક ટીમ્બી હનુમાન દાદાનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરતા જઈએ. તો આમ જો તમે આ રીતનું મિત્રો અત્યારે મસ્ત મજાનું મંદિર છે અને અત્યારે મારા પપ્પા અત્યારે દર્શન અત્યારે કરવા ગયા છે. તો આવું છે તો મિત્રો અત્યારે હનુમાન દાદાનું આપણે મંદિર છે ને અત્યારે મહાદેવનું મંદિર છે તો અત્યારે મારા પપ્પા જળ અત્યારે ચડાવે છે મહાદેવને. તમે જો અત્યારે આ રીતનું મંદિર છે. આપણે દર્શન વિચાર કરી લીધા છે ને આપણે બાપુ છે તો આ બાપુ આ બધા પાટલા ને એવું છે હવન ને એવું છે કે હવન ને એવું છે કોઈને વિધિ કરાવી આવી શકે છે. આ ટીમ હનુમાન દાદા છે દર્પણ છે પિતૃનું કાર્ય કરાવવું હોય તો પણ આવી શકે. આપણે હવન આપણે કેટલી તારીખનો છે અહીંયા આપણે આવશે કેટલી તારીખ 11 એવું છે મિત્રો. અત્યારે આપણે ટીમ હનુમાન દાદા 15 તારીખનો હવન છે તો બધા આવજો. અત્યારે જો અત્યારે નવું અત્યારે મંદિર બન્યું છે ને કંઈક આ રીતનું ઉતરશે ને મંદિરનું કામ ચાલુ છે. કેટલા ઓલા વર્ષ 1000 વર્ષ 5 વર્ષ જૂનું છે આપણે મંદિર 5000 વર્ષ. અત્યારે આપણે નવું બન્યા છે. અત્યારે પુરાતની મંદિર છે હવે નવું બને છે આપણે 14 લાખના ખર્ચે 14 લાખના ખર્ચે અત્યારે બન્યા છે. તો એવું છે મિત્રો 15 તારીખના હવન એવું છે તો આવજો. બહુ મસ્ત મંદિર છે દાદા હનુમાન દાદાનું મહાદેવનું છે. અત્યારે જો નવું જ અત્યારે બને છે. તો મિત્રો અત્યારે આપણે દર્શન અત્યારે કરી લીધા છે. મંદિર જો તમે 5000 વર્ષ જૂનું હતું ને અત્યારે નવું અત્યારે મંદિર બન્યા છે. તો આવું છે મિત્રો જો અત્યારે મંદિર. હવે અમે નીકળ્યું છીએ દર્શન કરી લીધા છે ને સીધા ભગોડા. તો એવું છે મિત્રો. અત્યારે મિત્રો અત્યારે ફાઇનલી આપણે ભગોડા પહોંચી ગયા છીએ. ગાડી આપણે મૂકી દીધી છે અને અત્યારે જો તમે અત્યારે વરસાદ લગભગ આવી ગયેલો છે કા બાપા પાણી તો અત્યારે લીકર થઈ ગયું પાણી આમાં. અત્યારે અંદર આપણે જઈને દર્શન કરી લઈએ. મંદિર જો તમે અત્યારે બહારથી આ રીતનું છે ને અત્યારે બધું આવે રમકડા ને બધું અત્યારે સોંદડી છે અને એવું બધું અત્યારે વેચાય છે. આજે એટલું બધું આજ પબ્લિક અત્યારે નથી આવ્યું ને તો પબ્લિક લગભગ મંગળવારે બહુ આવે એવું છે. જો તમને અત્યારે આપણે અંદર આપણે વ્યવસ્થિત દર્શન કરવાનું જોવો તમે. અત્યારે મારા પપ્પા અત્યારે જાય છે ને અહીંયા લગભગ કેમેરો ને ત્યાં શૂટિંગ કરવાનું લગભગ મને આવીશ એટલે અહીંયા શૂટિંગ આપણે નહીં આપણે કરી શકીએ અંદરથી. તો આ રીતનું અત્યારે માતાજીનું મંદિર છે ને આ જો આવવાનું ને એનું સંગે મોગલ આ રીતનું છે મિત્રો તમે જુઓ. એટલે અત્યારે જો મારા પપ્પા અંદર પહોંચી ગયા છે દર્શન કરવા જાય છે. બહારથી તમને આ રીતે બતાવું. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે ને આમ જો તમે અત્યારે ખોડિયાળમાંની અત્યારે છે ને 2 મૂર્તિ અત્યારે છે નાની મસ્તીની મેકેલી. તો અત્યારે જો આ નવી ખોડિયાળમાંની મૂર્તિ મેકીને અત્યારે આ રીતનું અત્યારે મેદાન છે બધું ભગોડા. અહીંયા હવન ને હોય ને તો અહીંયા હોય મોટો કુંડ છે એ અહીંયા. તો અત્યારે થોડા ફોટાનું પાડવાનું છે તો અહીં ફોટાનું પાડી લઈને જો તમે અત્યારે પબ્લિક આ રીતનું અત્યારે છે મિત્રો ભગોડામાં જે પબ્લિક ને મંગળવારે છે ને પબ્લિક બહુ હોય. આવું છે તમારું મિત્રો. તો મિત્રો દર્શન કરીને ફોટાને એવું થોડુંક ફોટા શૂટિંગ એવું કરવાનું હતું એ કરી લીધું ને અત્યારે 12:30 થઈ ગયા છે. તો પ્રસાદી બા લેતી જ આવી કે તો મિત્રો અત્યારે પ્રસાદ અત્યારે દેવાનું અત્યારે ચાલુ છે પ્રસાદ. તો આપણે પ્રસાદી લેતા જઈએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા પ્રસાદી પણ લઈ લીધી છે ને નીકળી છીએ ઘર બાજુ. તો
તો મિત્રો આપણે ભગોડા અત્યારે માતાજીના દર્શન કરી લીધા ને હવે જઈએ છીએ સીધા ઘરે. તો અત્યારે મારા પપ્પા અત્યારે હવે ગાડી આંકે છે. જો અત્યારે તમે કેટલી અત્યારે ગાડીઓને એવું આવેલું છે. તો આને કીધા મંગળવાર હોય ને તો વેચતી હતી પબ્લિક હોય, તો આજ તો એટલું છે, એટલું પબ્લિક છે. જો તમે આ ઓલાની ઉપર ગાડીઓ બધા ત્યાં ચડાવે, પણ આજ તો લગભગ નહીં કોઈ ચડાવે. ખોડિયારમાંનું મંદિર છે ના ડુંગરા ઉપર, અને અત્યારે ગેટના બેન છે. તો સીધા મળી ગયું ઘરે જઈને. અત્યારે મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે ને. ઘરે અત્યારે મારા માં છે ને અત્યારે જો આપણે ગાડીને બે મેક દીધી છે, ચા પાણી પી લીધા ને મારા પપ્પા અત્યારે બેઠા. ભગોડો થઈને જો આ લાવી ને બેઠા. જય માં મોગલ પધારે, જય બાપા સીતારામ. એવું છે મિત્રો. મારા માં અત્યારે તમે ખાઈ લીધું કે? હા, જય માતાજી, જય મા મંગલ. ખા પી ને માંધોની કાંઠી કરી વળી રાત ચારી કરી તો તમે આવી ગયા. એવું છે. તો અમે આવી ગયા મિત્રો. અત્યારે 3:30 થઈ ગયા છે ને. હવે ચા પાણી પીને અત્યારે જો આજે આ ડેલાને થોડુંક કામકાજ અત્યારે ચાલુ છે. તો આ ડેલાન છે ને તાળું નહોતું દેવા, તો એક ઊંચો ને એક નીચો ને એમ છે, એટલે ધ્યાન હરખોન કરવાનું છે. તો મિત્રો આપણે ડેલો હારો કરવાનો, તો ડેલો હારો કરી નાખ્યો ને ચા પાણી બધું પી લીધું છે. અત્યારે આપણે બે બેન અત્યારે આવી ગઈ છે ને અત્યારે આ બેન આપણે શું કરે તું? હું તો બેઠી. આ તો હરોળ મહાદેવ બધાને બધા કેમ છો, મજામાં થઈ ગયો. ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ભણવા ગઈ હતી તો આવી ગઈ ને અત્યારે બેઠી છું. લખવાનું છે પણ અત્યારે બધા એમ કહે કે દિવસ આઠમી વાર ન લખાય, એ ક્યાં લખતી નથી પણ બેઠી હું અહીંયા. તો એ એવું છે મિત્રો ને. અત્યારે દૂધ ભરવા જવાનું છે. તો કોઈ શું કરે બા? તમે કોને જવાનું છે દૂધ ભરવા? તું ભરીએ ભાઈ અડો હવે એ બધું દૂધ ભરીને પણ આવ્યો દિવસે તમે ઘરે. તો એવું છે ને. આ હિરણ શું કરે? તો આ મિત્રો તો કારેલા બોલ શું કહે સુધારે છે. માંડવી લાવ્યા હતા, થોડીક માંડવીને હું ખાઈ લીધું ને અત્યારે મારા માં ગયા છે. અત્યારે મારા ટાળીએ તો દૂધ ભરવા જવાનું છે. તો ફટાફટ પહેલાં દૂધ ભરી આવીએ. તો અત્યારે મિત્રો આપણે દૂધ ભરીને આવી ગયા છે ને. આમ જો અત્યારે થમ્સઅપનો આપણે બાટલો લેવા લે બેન. આમ જો મિત્રો હું ત્યાં લખતી હતી ને તો ભાઈ થમ્સઅપનું બોટલ લાવ્યો તો હવે થમ્સઅપ પી ત્યારે સરપ્રાઈઝ આપી દીધી કેમ? સરપ્રાઈઝ આપી ભાઈ અમને ખબર ય નહોતી કે ભાઈ મારે આટલું થમ્સઅપનું બોટલ આવશે. એવું સરપ્રાઈઝ છે મિત્રો. સરપ્રાઈઝ આપી દીધી. ને આજમાં હેનું શાક કરવાનું છે? અમારા માટે કરાવવાનું છે કારેલાનું શાક. હા લે પાછું મિત્રો કારેલાનું શાક આવ્યું છે. જો એટલે તમને ન ભાવે તમારે હાટું આજ બીજું કરશું, બે શાક કરી નાખો. અમને તો ભાવતું જ નથી. કાબેન તને ભાવે? અમને કારેલાનું શાક જ નથી ભાવતું, એટલે કંઈક બીજું બનાવવું જોઈએ ત્યારે. ઓકે. તો મિત્રો અત્યારે ખાઈ લીધું છે. કારેલાનું શાક હતું ને અત્યારે કઢીને ખીચડી બીજું મેં બે ઘરે બનાવ્યું. તો અમે કઢીને ખીચડી ખાધું. કારેલાનું શાક મને ભાવતું નહોતું. તો અત્યારે જમી લીધું છે ને અત્યારે જો અત્યારે બધા ટીવી અત્યારે જોવે છે ને. તને કેમ છું બેન? કઢીને ખીચડી ભાવી છે કે? કઢી ખીચડી મારી ફેવરેટ છે બધાને. કારેલાનું શાક હોય કે ન હોય મને આમ બીજો કંઈ શાક હોય ને તો કઢી હોય મજા આવે ખાવાની. એવું છે મિત્રો. અમારી બે ભારું કઢી હોય તો અમારે બસ બીજું અમારે કાંઈ જોવે જ નહીં. ને બસ આપણે બ્લોગને એન્ડ આપીશું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળ્યું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.